વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ કેમેસ્ટ્રી વિષયમાં ધોરણ 11ના પ્રકરણ 2 પરમાણુનું બંધારણ, આ પ્રકરણમાં આજે ચોથા એપિસોડમાં હું આપની સમક્ષ પ્રસ્તુત છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધીમે ધીમે આ પ્રકરણમાં પ્રગતિ કરી, પરમાણુની સંરચના માટેના મૂળભૂત કણોની સમજ મેળવી, વિદ્યુત ચુંબકીય વર્ણપટ પર આવી ગયા. વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં જે વિકિરણો છે, વિદ્યુત ચુંબકીય વિકિરણો, એના વિશે જોઈ ગયા. તેમાં આપણે ખાસ વિગત એ જોઈ કે વિકિરણો એ કણ અને તરંગ પ્રકૃતિ ધરાવે છે. શક્તિ જુદી જુદી શક્તિ સ્વરૂપે હોય છે. વિકિરણો જે પ્રસરે છે તરંગ રૂપે, એના વિશે આપણે જોઈ ગયા કે આ જે વિદ્યુત ચુંબકીય વિકિરણો પ્રસરે છે તો પોતે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને આંદોલિત કરે છે, કારણ કે તરંગ છે એટલે આંદોલિત રૂપે જ પ્રસરશે. તો એના પ્રસરણના પથને કારણે તે વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્રને આંદોલિત કરે છે, અને ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં હોય છે. આંદોલિત થતું વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ દિશામાં હોય છે, અને આ બંને ક્ષેત્રો જે પથ ઉપર વિકિરણ સંચરે છે, પ્રસરે છે, તેને પણ લંબ હોય છે. હવે તમને ચોક્કસ ખ્યાલ થઈ ગયો કે 3 અક્ષો એક્સ વાય અને ઝેડ એકબીજાને 90 અંશે છે. એ રીતે આ જે દિશામાં તરંગ પ્રસરે છે, આપણે ટેક્સ્ટબુકની અંદર એની ફિગર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વિદ્યુત ક્ષેત્ર જે છે, આ અક્ષો છે, એમાં આ ઊભી ધરી આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ અને ઊભી ધરી ઝેડ અક્ષ કહી. વિકિરણના પ્રસરણનો પથ એક્સ અક્ષ ઉપર છે. આ વિકિરણ જ્યારે એક્સ અક્ષ ઉપર પ્રસરિત થતો હોય છે ત્યારે વિદ્યુતીય ક્ષેત્ર, આ જે દેખાય છે, એ વિદ્યુતીય ક્ષેત્ર એ જે આ રેડ લાઇન દેખાય છે એ વિદ્યુતીય ક્ષેત્ર આંદોલિત થયો તે દર્શાવે છે. એની સાપેક્ષમાં વાય અક્ષને સમાંતર જે આખું એક સમતલ છે તે દિશામાં આપણને વાદળી લાઇન જે દેખાય, ચુંબકીય ક્ષેત્ર આંદોલિત થયેલું છે તે દર્શાવે છે. એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ જ્યારે જે પથમાં સંચરે છે તો તેના આંદોલનથી વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અથવા આંદોલિત થાય છે, અને આ બંને આંદોલિત થતા ક્ષેત્રો એકબીજાને લંબ તેમજ આ જે પથ ઉપર સંચરે છે વિકિરણ તેને પણ લંબ હોય છે. આપણે આ બાબતની ચર્ચા કરી. ઉપરાંત આપની સાથે મેં વિદ્યુત ચુંબકીય વર્ણપટની ચર્ચા કરી. આપણે પાઠ્યપુસ્તકમાં પેજ ઉપર જોઈએ, અહીંયા આગળ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, સેજ નાનું કરીશું. ઓકે, ડન. તો આ સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આખું વિદ્યુત ચુંબકીય જે વિકિરણો છે તે વિકિરણો એનો વર્ણપટ છે, આખો એનો વર્ણપટ છે. અને એ જે વર્ણપટ છે, ભલે બુકમાં શરૂઆત ગેમા કિરણોથી દર્શાવી, એની તરંગ લંબાઈ 10⁻²4, એની આવૃત્તિ 10⁻24 દર્શાવીને તરંગ લંબાઈ 10⁻−16 મીટરમાં છે. આ મીટરમાં છે. તો એની પણ આગળ કોસ્મિક કિરણો આવે છે. તો ક્રમ એવો થાય છે, કોસ્મિક કિરણ, પછી ગેમા કિરણ, પછી ક્ષ કિરણો, પછી અલ્ટ્રાવાયોલેટ કિરણો, પછી આટલું ખૂબ નાની સ્લીટ જેવું જ દેખાય જો તમને, ભૂરું ને છેલ્લે ઓરેન્જ કરીને. તો એ આખો જે દ્રશ્ય વર્ણપટ છે તે 400 એટલે કે 380 નેનોમીટરથી 760 અથવા 780 નેનોમીટરની તરંગ લંબાઈની વચ્ચે છે. વર્ણપટ પછી આપણે જોઈએ છીએ, પણ એટલો નાનોસો ભાગ એ દ્રશ્ય વર્ણપટ જે આપણી આંખ જોઈ શકે છે. એના પછીની તરંગ લંબાઈ જેની વધારે છે તે છે ઇન્ફ્રારેડ, સૂક્ષ્મ તરંગો, બધા ત્યાર પછીના રેડિયો તરંગો તરીકે ઓળખાય છે. એમાં FM આવે છે, AM આવે છે અને દીર્ઘ રેડિયો તરંગો. વિદ્યાર્થી મિત્રો, આ થયો વર્ણપટ. અને તમારી સામે જે દ્રશ્ય વર્ણપટ અહીંયા બતાવું છું સ્ક્રીન ઉપર,
આ સ્લીટ જે અહીંયા દર્શાવે છે, તો રંગથી તમને ખ્યાલ આવશે. આ જાંબલી, પછી નીલો, વાદળી, લીલો, પીળો, આ નારંગી. આ નારંગી વધુ ડાર્ક થાય તો રેડ બને. તો જાનીવાલી પિનાલા તમે જાણો છો. એ ક્રમમાં તમે તરંગ લંબાઈ વધારતા જાઓ, 400 નેનોમીટરથી 750 નેનોમીટરની તરંગ લંબાઈ. આ બે તરંગ લંબાઈની વચ્ચેનો વિસ્તાર એટલે આપણો દ્રશ્ય વર્ણપટ, જેને તેના રંગ આપણી આંખ પરખી શકે છે. આની પાર જઈએ કે આ વિસ્તારની પાર જઈએ તો બહુ મોટો વિશાળ વર્ણપટ છે. તેમ છતાં તે વર્ણપટના વિકિરણોને આપણી આંખ પરખી શકતી નથી. તો આ એક વાત હતી. હવે એ વર્ણપટના અનુસંધાન વિદ્યાર્થી મિત્રો, હવે તમને ક્રમ ખબર પડી ગઈ. વારંવાર મેં ચર્ચામાં લીધો, ફરીથી યાદ કરી લો. કોસ્મિક કિરણો આવૃત્તિની સંદર્ભમાં સૌથી વધારે, ગેમા કિરણો, ક્ષ કિરણો, પારજાંબલી કિરણો, દ્રશ્ય પ્રકાશ, ત્યાર પછી રક્ત, ત્યાર પછી સૂક્ષ્મ તરંગો, રેડિયો તરંગો, દીર્ઘ રેડિયો તરંગો. આ ધીસ ઇઝ ધ રેન્જ. આ ઓર્ડર છે, ક્રમ છે. ક્રમ આવૃત્તિનો ઉતરતો ક્રમ છે અને તરંગ લંબાઈની સાપેક્ષમાં મીટરની અંદર વેલ્યુ આપી છે, ચઢતો ક્રમ છે. આ વસ્તુ તમે જાણી લીધી. હવે આ જાણી લીધી એની અંદર હવે આપણે ચર્ચામાં સમજાવ્યું છે કે કોઈપણ વિકિરણની ઉર્જા તે વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. હા કે ના? યસ. તો વિકિરણની આવૃત્તિ વધે તો નેચરલી એ વિકિરણની ઉર્જા વધારે. તો આ સંદર્ભ અને આ સંબંધ યાદ રાખીશું. તરંગ લંબાઈ ઘટે તો ઉર્જા વધે, કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. એટલે આ વસ્તુને આપણે હંમેશા મનમાં રાખીને એને અનુરૂપ જ્યારે પ્રશ્નો પૂછવામાં આવશે કે તરંગ લંબાઈના ચડતા ક્રમમાં આપેલા વિસ્તારને ગોઠવો. વિદ્યુત ચુંબકીય વર્ણપટના આપેલા વિસ્તારને તરંગ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો. પ્રશ્ન આ છે. ગમે તે 4 કે 5 વિસ્તાર આપી દીધા હોય, હવે આપણને ક્રમ ખબર પડી ગઈ, આપણે ગોઠવી શકીશું. પ્રશ્નને ઓળખવું પડશે કે તરંગ લંબાઈનો ચડતો ક્રમ પૂછ્યો છે કે આવૃત્તિનો ચડતો ક્રમ પૂછ્યો છે. એ આધારે આપણે કામ કરીશું. તો આ વસ્તુ બહુ જ ક્લિયર તમારા માઇન્ડમાં થઈ જશે. આપણને આવા ટૂંકા જવાબી પ્રશ્નો અથવા તો MCQs, વી આસ્ક યુ ધ ક્વેશ્ચન્સ ઓફ MCQs ઓનલી ઇન ધ ટર્મ્સ ઓફ ધીસ પોઈન્ટ્સ. આપણે આ સમજી લીધું. આપણે આ વર્ણપટમાં હવે હું તમને બતાવું કે દ્રશ્ય વર્ણપટ અહીંયા તમારી સામે ટેલિટોપમાં મેં બતાવ્યું છે. જુઓ તો આ દ્રશ્ય વર્ણપટ જે મેં લીધો છે એમાં તમે જોઈ શકો છો, મેં હાથે જ લખેલું છે જાની વાલી પીનાલા. વારંવાર બોલજો ને એટલે આવડી જશે. વિબગ્યોર, વાયોલેટ, ઇન્ડિગો, બ્લુ, ગ્રીન, યલો, ઓરેન્જ, રેડ. જાની વાલી પીનાલા. એનો વિસ્તાર જુઓ વિદ્યાર્થી મિત્રો. 300, આપણી બુકમાં 400, મેં 380 લખ્યા છે, એ હકીકત છે. અને 780 નેનોમીટર સુધીનો મેં વિસ્તાર બતાવ્યો, જે આપણે દ્રશ્ય વર્ણપટ છે. તમને એમ પૂછવામાં આવે કે સૌથી વધારે દ્રશ્ય વર્ણપટમાં સૌથી વધારે આવૃત્તિ કયા રંગના પ્રકાશમાં જોવા મળશે? સૌથી વધારે આવૃત્તિ કયા રંગના પ્રકાશમાં જોવા મળશે? તો જાંબલી રંગના પ્રકાશ માટે સૌથી વધારે આવૃત્તિ જોવા મળશે. સૌથી ઓછી તરંગ લંબાઈ તો પણ જાંબલી રંગ, કારણ કે આવૃત્તિ વધારે હોય એની તરંગ લંબાઈ હંમેશા ઓછી હોય. એવી રીતે લાલ પ્રકાશ માટે આપણે આ રેન્જમાં આગળ જઈએ છીએ, તરંગ લંબાઈ વધે 780 નેનોમીટર. તો આ જે તરંગ લંબાઈ વધીને મેક્સિમમ થઈ દ્રશ્ય વિભાગના આ જ તરંગ લંબાઈવાળા વિકિરણને લાલ રંગ તરીકે આપણી આંખ જુએ છે. એની પાર, એનાથી વધી તો આપણે પારરક્ત થઈ જાય, જેનો ઉપયોગ આપણે ગરમી માટે કરીએ છીએ. તો લાલ રંગના પ્રકાશ માટે તરંગ લંબાઈ વધારે છે, સૌથી વધારે છે, અને આવૃત્તિ સૌથી ઓછી હશે. વિદ્યાર્થી મિત્રો, જાંબલી અને લાલ બે રંગના પ્રકાશ પૈકી ઉર્જા કોની વધારે? તો જેની આવૃત્તિ વધારે એની ઉર્જા વધારે. સૌથી ઓછી ઉર્જા કોની? તો જેની આવૃત્તિ ઓછી, સૌથી ઓછી તેની ઓછી. હું દ્રશ્ય વર્ણપટની વાત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે દ્રશ્ય વર્ણપટના આ 7 રંગ આપણે પહેલે બુકમાં હમણાં મેં બતાવ્યા હતા, એવો તમને અનુભવ મેઘધનુષ્યમાં જોવા મળશે.
હવે તમારે બહુ સિઝન શરૂ થાય જ છે, આપણે વરસાદી સિઝન. આકાશમાં જ્યારે ભેજવાળા વાદળ વિખરાયેલા હોય અને સાંજે ઢળતી સાંજે સૂર્યના ત્રાંસા કિરણો પેલા પાણીના બિંદુમાંથી પસાર થાય તો પાણીના બિંદુઓમાંથી તે વક્રીભવન પામશે અને સફેદ પ્રકાશનું કિરણ જે દ્રશ્ય પ્રકાશ છે, જે 7 રંગોનો બનેલો છે, એ પેલા આવૃત્તિ પ્રમાણે વિભાજિત જ્યારે થાય તો વર્ણપટ મળશે. પણ એને આપણે વર્ણપટ નહીં કહીએ, દ્રશ્ય વર્ણપટ એને નહીં કહીએ, એને મેઘધનુષ્ય કહીએ. વરસાદી વાદળ જે પાણીના જળબિંદુઓમાંથી સૂર્યપ્રકાશ જ્યારે પસાર થાય છે તો વક્રીભવન પામીને તેનું વિભાજન થાય છે અને આપણે મેઘધનુષ્યની અંદર આ શેડ જોવા મળે છે, જાની વાલી પીનાલા. તો આ મેઘધનુષ્ય અતિ સુંદર લાગે અને કંઈ નાનું નહીં, આખા સમગ્ર વિસ્તારમાં દેખાય તેવું હોય છે. એટલે આ એક વાત તમારી સાથે મેં ચર્ચામાં લીધી. આ પ્રશ્નને અનુલક્ષીને હું તમારી સામે 1-2 પ્રશ્ન મૂકું છું, એના માટે તમે વિચાર કરો. તો પહેલાં પહેલો પ્રશ્ન તમે જુઓ, વાંચું છું. તરંગોને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. એટલે જેની આવૃત્તિ સૌથી ઓછી હોય એનો પહેલો ક્રમ આપવાનો અને આવૃત્તિ સૌથી વધારે હોય એને છેલ્લો ક્રમ આપવાનો. તો આપણે એ ક્રમ ચડતો ક્રમ છે તેવું કહી શકાય. તો આ બાબત આપણે વિચારીએ તો તરંગોને તેમની આવૃત્તિના ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા 4 મેં મન ફાવે તે વિસ્તારો લખ્યા છે: સૂક્ષ્મ તરંગો, પારજાંબલી તરંગો, દ્રશ્ય પ્રકાશ, ગેમા તરંગો, તો ગેમા કિરણો. તો આપણો સાચો જવાબ શું થશે? સૌથી વધારે આવૃત્તિ ગેમા કિરણોની. કોના કરતાં 4માં? તો કે પારજાંબલી. પારજાંબલીની આવૃત્તિ તો કે દ્રશ્ય વિભાગ કરતાં વધારે, અને દ્રશ્ય વિભાગના વિકિરણોની આવૃત્તિ સૂક્ષ્મ તરંગોની આવૃત્તિ પ્રમાણે. તો આ એક ક્રમ આપણે જે પૂછ્યો એ પ્રશ્ન તમારી સામે તમને પ્રતીત થયો. બોર્ડમાં MCQમાં આ 4 વિસ્તાર આપ્યા હોય, સૌથી વધુ ઉર્જા ધરાવતું વિકિરણનું ક્ષેત્ર કયું? કયું કહો? જેની આવૃત્તિ વધારે તે સૌથી વધારે ઉર્જા ધરાવે, ગેમા તરંગો જવાબ આવશે. એટલે આ રીતે જ પ્રશ્ન મુકાય. ઓકે, અલગ અલગ એંગલથી તમારે વિધાનને વિચારશો ને તો તમને પોતાને જ એના પ્રશ્નો ઓટોમેટિકલી દેખાશે. જુઓ તો બીજો પ્રશ્ન, તરંગોને તેમની તરંગ લંબાઈના ચડતા ક્રમમાં ગોઠવો, એવું કહ્યું છે. તો તરંગ લંબાઈનો ચડતો ક્રમ એટલે જેની તરંગ લંબાઈ વધારે તે ગ્રેટર. તો અહીંયા આગળ આપણે કોસ્મિક તરંગો જેની આવૃત્તિ મહત્તમ છે એની તરંગ લંબાઈ ન્યૂનતમ થાય. તો 4 જે વિસ્તાર આપ્યા હતા, ક્ષ કિરણો, પારજાંબલી પ્રકાશ, રેડિયો પ્રકાશ, દ્રશ્ય પ્રકાશ અને કોસ્મિક કિરણો. આપણા પાઠ્યપુસ્તકમાં કોસ્મિક કિરણો નથી, મેં તમને કહ્યું આપણે ઉમેરી દેવાનું. અને તેની આવૃત્તિ સૌથી વધારે, તેની ઉર્જા સૌથી વધારે. કમાન. તો તરંગ લંબાઈના સાપેક્ષમાં જેની આવૃત્તિ સૌથી વધારે તેની તરંગ લંબાઈ સૌથી ઓછી, જેની આવૃત્તિ સૌથી ઓછી તેની તરંગ લંબાઈ સૌથી વધારે. તો રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે છે. કોના કરતાં? તો કે દ્રશ્ય પ્રકાશ કરતાં. દ્રશ્ય પ્રકાશ કરતાં તરંગ લંબાઈ કોની ઓછી છે? તો પારજાંબલી પ્રકાશની. પારજાંબલી પ્રકાશની તરંગ લંબાઈ કોના કરતાં ઓછી છે? પારજાંબલીની તરંગ લંબાઈ વધારે છે. કોના કરતાં વધારે છે? તો ક્ષ કિરણો. હું બોલું છું, જરા ખોટું બોલાઈ ગયું હોય તો ક્લિયર કરીએ કે રેડિયો તરંગોની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ પારજાંબલી પ્રકાશ કરતાં વધારે, પારજાંબલી કરતાં પ્રકાશની તરંગ લંબાઈ એક ક્ષ કિરણ કરતાં વધારે, છેલ્લે ક્ષ કિરણોની તરંગ લંબાઈ કોસ્મિક કિરણો કરતાં વધારે. અને આ રીતે આપણે આને ક્રમમાં ગોઠવી દીધું. તો રેડિયો તરંગોની તરંગ લંબાઈ સૌથી વધારે અને આવૃત્તિ સૌથી ઓછી, કોસ્મિક કિરણોની આવૃત્તિ સૌથી વધારે, તરંગ લંબાઈ સૌથી ઓછી. એટલે આ રીતે મેં તમારી સાથે પ્રશ્નની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે એક વસ્તુને સરળ બનાવવા માટે અને આપણે ક્યાં એના મુદ્દા ઉપયોગી થશે તેના માટેનો પ્રયત્ન કર્યો છે. આપણે કંઈ પાઠ્યપુસ્તકની લાઇન ટુ લાઇન વાંચીને એ વસ્તુ જ સમજાવવાનો પ્રયત્ન નથી, કારણ કે એ તો આપણી સામે એક સાહિત્ય છે જ. પણ ટૂંક જવાબી પ્રશ્નો, જેને માસ્ટર્સ ક્વેશ્ચન્સ કહેવાય, જેને એપ્લાઇડ પ્રશ્નો કહેવાય, એ તમારા સમજને પરખનારા પ્રશ્નો જ હોય. એના માટે આપણે થોડીક આવી માહિતી ધ્યાનમાં રાખવી પડે. તો આ પછી હું તમને
વિદ્યુત ચુંબકીય જે વિકિરણ છે એના સંદર્ભે તમને વાત કરું કે વિદ્યુત ચુંબકીય વિકિરણો તરંગ પ્રકૃતિ ધરાવે છે અને કણ પ્રકૃતિ ધરાવે છે. કણ પ્રકૃતિ માટે આપણે આ મુદ્દાની શરૂઆતમાં જ કહ્યું કે મેક્સ પ્લાન્કે શું ઓબ્ઝર્વ કર્યું કે દરેક કાળો પદાર્થ જે વિકિરણ ઉત્સર્જિત કરે છે એ ઉત્સર્જિત થતાં વિકિરણની ઉર્જા સતત નથી. માર્ક ધીસ પોઈન્ટ, ઇટ ઇઝ નોટ ધ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ ધ એનર્જી. એનર્જીના નિશ્ચિત જથ્થાના બંડલ એના તૂટક રૂપે તે ઉત્સર્જિત થાય છે. પહેલાં એક બંડલ રિલીઝ થયું ગયું, એના પછી બીજું રિલીઝ થયું ગયું, એ બંચ રૂપે તૂટક રૂપે એ ઉત્સર્જિત થાય છે. અને ઓછામાં ઓછી એનર્જીનું ઉર્જા ધરાવતું જે કણ છે વિકિરણનું, એ કણને ક્વોન્ટમ નામ આપ્યું. મેક્સ પ્લાન્કે એ કણનું નામ ક્વોન્ટમ આપ્યું. અને જેમાં કાળા પદાર્થનું ઉત્સર્જન અને શોષણ આપણે ક્વોન્ટમ થિયરી સમજી શકીએ, કણવાદથી સમજી શકીએ છીએ. તો તેવી રીતે ફોટો ઇલેક્ટ્રિક અસર પણ વિકિરણના કણ પ્રકૃતિના આધારે સમજાવી શકાય. કારણ કે ફોટોન એ વિકિરણનું એક કણ છે, પ્રકાશનું એક દ્રશ્ય પ્રકાશના એકમ ઉર્જા ધરાવતા ઘટકને આપણે ફોટોન નામ આપ્યું અને એ જ ક્વોન્ટમ છે. પણ પ્રકાશ જ્યાં સુધી શબ્દ વાપરીએ ત્યાં ફોટોન વાપરવાનું, બાકીના બધા વિકિરણો માટે, તરંગો માટે આપણે ક્વોન્ટમ શબ્દ વાપરીએ. તો આ એક વસ્તુ છે આપણી ક્લેરિટી માટે. ઓકે, તો કણ પ્રકૃતિથી જેમ કાળા પદાર્થનું વિકિરણનું શોષણ ને ઉત્સર્જન જોયા, તો બીજો મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે ચર્ચામાં લઈશું હવે પછી. પણ એ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં વિકિરણના ફોટોન જ્યારે ધાતુની સપાટી પર પડે, ધાતુના સપાટીના ઇલેક્ટ્રોનને ટકરાય કે ઇલેક્ટ્રોન તરત જ ધાતુની પરમાણુની કક્ષા છોડીને ઉત્સર્જિત થાય. એટલે કે વિકિરણની અસરથી પરમાણુના ઇલેક્ટ્રોન મુક્ત થવાની ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. અહીંયા પણ ઉર્જા, વિકિરણની ઉર્જા ફોટોન સ્વરૂપે છે, કણ સ્વરૂપે છે, એ આપણે સમજવાનું છે. હાઇડ્રોજન વર્ણપટ અને બીજા પરમાણુના વર્ણપટનો જે અભ્યાસ થાય છે, જે આપણે સ્પેક્ટ્રમમાં લાઇન મળે છે એવું, તે પણ ઇલેક્ટ્રોન દ્વારા ઉત્સર્જિત થતી જે ફોટોન રૂપે ઉર્જા ઉત્સર્જિત થાય છે, ફોટોનની ઉર્જા અને તેના ગુણકના પ્રમાણમાં જે કંઈ ઉર્જા ઉત્સર્જિત થાય, એ દરેક ઉર્જા ફોટોગ્રાફિક પ્લેટ ઉપર એક લાઇન માર્ક કરે છે, એને આપણને રેખીલ વર્ણપટ મળે છે. આ વર્ણપટને સમજાવવા માટે પણ વિકિરણને કણ સ્વરૂપ છે તે જાણવાની જરૂરી હતી. મેક્સ પ્લાન્કે તે બાબત પણ સાબિત કરેલું. અને આ કણ પ્રકૃતિથી અમુક ગુણધર્મો વિકિરણને આપણે સમજાવી નથી શકતા, જેમ કે વિવર્તન છે, વ્યતિકરણ છે, એને સમજાવવા માટે એની તરંગ પ્રકૃતિ જ જોઈએ. તો વિકિરણ તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે, કારણ કે વિકિરણને તો આ બધા જ ગુણધર્મો આવરી લે છે. વિકિરણને સમજાવવા માટે આ તમામ ગુણધર્મોને આવરી લેવા પડે. નેચરલી વિકિરણને તરંગ પ્રકૃતિ પણ છે. અને મેં અત્યારે આજે જ શરૂઆત કરી કે વિકિરણ તરંગ સ્વરૂપે જ્યારે પોતે પથમાં સંચરે ત્યારે બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રને આંદોલિત કરે છે. બંને ક્ષેત્રો એકબીજાને લંબ છે અને પેલા વિચરણના પથને પણ લંબ છે. એ આપણે હમણાં જ મેં કહ્યું. આવી બધી વસ્તુ હું વારંવાર રિપીટ કરું કે તમામ મગજમાં એ પિક્ચર, એની બાબત, એની માહિતી ફિક્સ થાય અને ક્લિયર થાય. ઓકે, તો તરંગની વાત કરીએ તો તરંગને ઓળખવું જરૂરી છે. તો ટેલિટોપ પર મેં આપની સામે વિકિરણના સંદર્ભમાં કેટલાક પદ, જેમાં તરંગ લંબાઈ, આવૃત્તિને બધા આવશે. તો પહેલાં તરંગ લંબાઈ લઈએ. વિકિરણ તરંગ સ્વરૂપે જ્યારે પથમાં સંચરે ત્યારે તમે જોઈ શકો છો કે આ ઉપર જતો ભાગ એને શૃંગ કહીએ છીએ. અને આ જે માર્કિંગ રેખા છે એ તરંગ નીચે ગર્તમાં પણ એટલો જ ડીપ જાય છે. અહીંથી ફરી પાછો ઉપર શૃંગ બનાવે છે, ફરી રેખાથી નીચે જઈને ગર્ત બનાવે છે. આમ તરંગ અવકાશમાં પ્રસરે છે. હવે તરંગ લંબાઈ લેમ્ડા શું છે? તો કોઈ પણ તરંગ માટે ક્રમિક બે શૃંગ વચ્ચેની લંબાઈ, જો મેં અહીંયા આગળ આ શૃંગ છે,
એની સામે આ જે લંબાઈ બનશે, અહીંયા મેં લંબાઈ બતાવી છે તો પણ લેમડા છે, એ પણ લેમડા જ છે, અને અહીંની આ બે વચ્ચેનું અંતર પણ એ લેમડા જ છે. તો બે ક્રમિક શૃંગો વચ્ચેની લંબાઈને તરંગ લંબાઈ કહે છે. એવી જ રીતે એટલી જ લંબાઈ આપણને મળશે બે ક્રમિક ગર્ત વચ્ચેની લંબાઈ લઈશું તો પણ. અને તરંગ લંબાઈ એ લંબાઈ હોવાથી એનું આપણે માપન કયા એકમમાં કરીશું? તો એ માપન આપણે એંગસ્ટ્રોમ, પિકોમીટર, નિનોમીટર એ એકમોમાં કરતા હોય, કારણ કે અતિ સૂક્ષ્મ હોય છે લેન્થ. એ આપણે નરી આંખે તો જોઈ પણ ન શકીએ. એટલે માપ માટેના જે યુનિટ છે 1 એંગસ્ટ્રોમ, ધારો કે કોઈ હોય લેન્થ, તો એને સેન્ટીમીટરમાં દર્શાવો તો એ 1 એંગસ્ટ્રોમ બની જાય છે 10⁻8 સેન્ટીમીટર. એ જ લેન્થ આપણે મીટરના સંદર્ભમાં 10⁻10 મીટર. એ જ એંગસ્ટ્રોમ જે છે એને નિનોમીટરમાં દર્શાવો તો 10⁻1 નિનોમીટર, અને એને જ આપણે પિકોમીટરમાં બતાવો 10⁻2 પિકોમીટર. આ તમને તરંગ લંબાઈની વાત કરી. તો અવકાશમાં પ્રસરણ પામતા તરંગ માટે ક્રમિક બે શૃંગ અને ક્રમિક બે ગર્ત, કોઈ પણ બેમાંથી એક, બે વચ્ચેના અંતરને આપણે તરંગ લંબાઈ કહીએ છીએ. હવે આપણે બીજો મુદ્દો જોઈએ કે આપણે અત્યારે શું ભણી રહ્યા છે? વિકિરણના સંદર્ભમાં કેટલાક પદ. એમાં પહેલું પદ આપણે તરંગ લંબાઈ જોઈ ગયા. બીજું પદ આપણે આવૃત્તિનું લઈશું, જે ખૂબ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, આવૃત્તિને ન્યૂ કહીએ છીએ, NUE, ન્યૂ, NEW નહીં, NUE, ન્યૂ, વાંકો વી બતાવીએ છીએ. તો આવૃત્તિ એ શું છે? તો પ્રતિ સેકન્ડે એક બિંદુમાંથી પસાર થતા તરંગની સંખ્યા જે છે તે તરંગની સંખ્યાને આવૃત્તિ કહે છે. પ્રતિ સેકન્ડે એક બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યાને આવૃત્તિ કહે છે. તો આવૃત્તિ વાસ્તવમાં એનો એકમ શું છે? તો સાયકલ પર સેકન્ડ. આવૃત્તિ સાયકલ પર સેકન્ડ છે. એને હર્ટ્ઝથી માપીએ છીએ, હર્ટ્ઝ કહીએ છીએ એના એકમને. સાયકલ એ અંક આવશે 5000, 10000, 10⁻3, 10⁻5, 10⁻14. તો એ અંક આવશે પર સેકન્ડ. that these much number of the cycles per second is called the frequency and it is per second. એટલે એનો એકમ હર્ટ્ઝ કહે છે. વૈજ્ઞાનિકનું નામ હતું હર્ટ્ઝ કહીએ છીએ, અથવા એને સેકન્ડ ઇન્વર્સથી પણ બતાવીએ છીએ. તો આ આવૃત્તિની વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે આવૃત્તિ હંમેશા તરંગ લંબાઈને વ્યસ્ત હોય છે, અને આવૃત્તિ અને એનર્જી એકબીજાના સમપ્રમાણમાં છે. એ તમને ફરીથી યાદ અપાવી દઉં. અહીંયા આગળ આ બે ફિગર બતાવી છે. એમાં આ એકમ લંબાઈની વાત કરીએ, આટલી લંબાઈની વાત કરીએ, તો એમાં અહીંથી પસાર થતું જે આપણું તરંગ છે, તો જો એની એક જ ફ્રીક્વન્સી આટલા લેન્થમાંથી પસાર થઈ, એની સામે એટલી જ લેન્થની જો હું વાત કરું, આ જેટલું મેં બતાવ્યું એટલું જ મેં પસંદ કર્યું, તો એ આપણને 1, 2, 3 આખા 3 તરંગો આટલા અંતરમાંથી પસાર થતા જોવા મળે છે. તો આપેલી એકમ લંબાઈમાંથી પસાર થતા તરંગોની સંખ્યા આપણે ગણીએ તો અહીંયા જો 1 હોય તો અહીંયા 3 છે. તો જેમ આવૃત્તિ ઊંચી એ તરંગની તીવ્રતા પણ ઊંચી, કારણ કે વિકિરણની તીવ્રતાનો આધાર આવૃત્તિ ઉપર પણ છે, ઉર્જા ઉપર પણ છે. તો જેમ આવૃત્તિ વધારે તેમ એનર્જી વધારે, તેમ એની ઉર્જા પણ વધારે, અને સાથે સાથે તીવ્રતા પણ વધારે. તો આ વાત થઈ ગઈ આવૃત્તિની. એનો એકમ શું છે? પ્રતિ સેકન્ડ અથવા હર્ટ્ઝ છે. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજું એક પદ આવે છે જેને તરંગ સંખ્યા કહીએ છીએ, વેવ્સ નંબર, તરંગ સંખ્યા. તો અહીંયા આગળ એની વ્યાખ્યા એમ થાય છે કે પ્રતિ સેન્ટીમીટરમાં આપેલા તરંગ લંબાઈની જેટલી સંખ્યા થાય તે સંખ્યાને આપણે પ્રતિ સેકન્ડમાં તરંગ લંબાઈની સંખ્યા અને તેની સંખ્યા તરંગ લંબાઈને
વ્યસ્ત હોય છે. પ્રતિ સેકન્ડમાં તરંગની સંખ્યા, તરંગ લંબાઈની સંખ્યા કરતાં તરંગની સંખ્યા કહો એટલે એ જ થશે. અને આ જે સંખ્યા છે તે તરંગ લંબાઈને વ્યસ્ત હોય છે. પ્રતિ સેન્ટીમીટરમાં તરંગની સંખ્યા, જેને તરંગ અંક કહીએ છીએ, આ સંખ્યા તરંગ લંબાઈને વ્યસ્ત હોય છે. એટલે મારે અહીંયા તરંગ અંકને આ જે ન્યૂ છે ને, એટલે ન્યૂ બાર, એ ન્યૂ બારથી મેં દર્શાવ્યું. જુઓ તો ન્યૂ બારથી દર્શાવ્યું ને, તો ન્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ. એટલે તમને અહીંયા જે વ્યાખ્યા આપી કે પ્રતિ સેન્ટીમીટરમાં તરંગની સંખ્યા કેટલી, અને એ શું છે તો કે તે સંખ્યા તરંગ લંબાઈને વ્યસ્ત છે. તો ન્યૂ બાર તરંગ અંક બરાબર 1/λ. લેમડા બરાબર શું છે તો કે c/ન્યૂ. તો આપણને તરંગ સંખ્યા મળશે, અહીંયા જુઓ આ ન્યૂ/c મળશે. પેલું આપણે c λ ન્યૂના આધારે આપણે મેળવી શકીએ છીએ. c λ ન્યૂ હતું સૂત્ર. ઓકે વિદ્યાર્થી મિત્રો, એની સાથે હજી એક સરસ પોઈન્ટ આવે છે, એ છે કોઈપણ તરંગનો કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ. એટલે જ્યાંથી તરંગ ઉદ્ભવ્યું પછી એ શૃંગ બનાવે છે. જો આ શૃંગ બનાવ્યું, ફરી પાછું તે પ્રસરણના માર્ગમાંથી ગર્ત બનાવે છે. તો આ જે હાઇટ થઈ ને શૃંગની ઓરિજિનમાંથી, એ હાઇટ, એ ઊંચાઈ આપણા તરંગનું કંપ વિસ્તાર કહેવાય. આ મેં બ્લુથી માર્કિંગ કર્યું. તો ધીસ ઇઝ કોલ્ડ એમ્પ્લિટ્યૂડ, કંપ વિસ્તાર. અહીંયા જુઓ, શૃંગ કે ગર્તની મહત્તમ ઊંચાઈને કંપ વિસ્તાર કહે છે, અને એથી દર્શાવાય છે. અને પ્રકાશપુંજની તીવ્રતા, તેજસ્વીતા કહીએ ને, લાઇટ, ભાઈ લાઇટ ઓછું છે વધારો, લાઇટ વધારે છે ઘટાડો, દેટ લાઇટ. જો તમને મારો ચહેરો અત્યારે જે દેખાય છે, જરાક લાઇટ ઓછું હોય તો હું અહીંયા કહું સ્ટુડિયોમાં કે પ્લીઝ મોર લાઇટ ઓન માય ફેસ, તો હજુ ચમકદાર દેખાય, હજુ વ્હાઇટ દેખાય, કારણ કે પ્રકાશ વધારે પડશે. તો એ છે પ્રકાશની તીવ્રતા જે છે, તેજસ્વીતા જે છે, તે તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. અને કંપ વિસ્તાર, પ્રકાશના તીવ્રતાની, તેજસ્વીતાની માત્રા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. નોટ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ એમ્પ્લિટ્યૂડ, બટ ઇટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી સ્ક્વેર ઓફ એમ્પ્લિટ્યૂડ. આ વાત તમારી સાથે મેં કરી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ધીમે ધીમે કામ કરતા ગયા, એમાં કેટલાક સૂત્રોની ચર્ચા પણ આપણે કરતા ગયા, અને એ સૂત્રોના અનુસંધાનમાં આપણું જે આ પ્રકરણ આગળ વધ્યું, એની સાથે સાથે કેટલાક બુકની અંદર, આપણી ચેપ્ટરની અંદર ગણતરી માટેના દાખલા પણ આપ્યા છે. એને પણ આપણે સેજ જોઈ લઈએ કે જેથી આપણે શીખેલા સૂત્રો ત્યાં રિફ્લેક્ટ થાય છે કે નહીં, આપણને જોવા મળે છે કે નહીં. તો આપણી સામે હું પહેલો જ એક્ઝામ્પલ મૂકું છું. દિલ્હીનું વિવિધ ભારતી સ્ટેશન 1368 કિલોહર્ટ્ઝ આવૃત્તિ પર પ્રસારણ કરે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગની તરંગ લંબાઈ ગણો. અહીંયા કિલો હર્ટ્ઝ આપ્યા છે. આપણું સૂત્ર હર્ટ્ઝમાં માપીશું, આવૃત્તિ હંમેશા હર્ટ્ઝમાં લઈશું. તો જે કંઈ મૂલ્ય છે એને 1000 ગુણવાનું, એટલે શું મળે? કિલો હર્ટ્ઝ મળે. ઓકે, તો સૂત્ર અહીંયા આવૃત્તિ આપી છે તો આવૃત્તિવાળી લેવાનું. તરંગ લંબાઈ આપી હોત તો આપણે C = લેમડા ન્યૂવાળું સૂત્ર વાપરત. વાત એકની એક જ છે. તો અહીંયા આગળ આપણા દાખલામાં જે કિલો હર્ટ્ઝની કિંમત આપી છે આવૃત્તિની, પૂછ્યું છે શું? આવૃત્તિ પૂછી છે. અને C તો હંમેશા અચળ જ હોય. Cની વેલ્યુ કેટલી હોય? અવકાશમાં પ્રકાશનો વેગ મોડે જ રાખવાનું, કારણ કે બધા મૂલ્યો, અચળાંકના મૂલ્યો ઘણી વખત આપવામાં આવતા નથી. એ તમે જો વ્યવસ્થિત રાખો ધ્યાનમાં, તો તમને કોઈ પણ પ્રશ્નનો દાખલો સરળતાથી તમે સોલ્વ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ધ્યાન અહીંયા હું એ રીતે દોરું છું. ચલો, તો વી વોન્ટ લેમડા, તરંગ લંબાઈ. તો આ સૂત્રમાં લેમડાને કરતાં બનાવો તો લેમડા C/ન્યૂ થશે. કિંમત મૂકો. ચલો, C કેટલી છે? તો કે મીટરમાં 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ. અને આ કિલો હર્ટ્ઝ છે, અને મેં અહીંયા 10⁻³ ગુણીને
હર્ટ્ઝમાં ફેરવી કાઢે તો આ બેનો જે ગુણોત્તર આવે છે એ મીટરમાં જવાબ આપે છે 219.3 મીટર, જે આ તરંગ લંબાઈ જે બતાવે છે 219.3 મીટરની એ કયા વિસ્તારની છે તમને ખબર છે ને? કયા વિસ્તારની છે? તો કે એ છે રેડિયો તરંગની આવૃત્તિ છે. તો આ એક્ઝામ્પલ તમને સમજમાં આવ્યો હશે. આપની સમક્ષ એક બીજો એક્ઝામ્પલ હું લઉં છું અને વાંચું છું. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે દ્રશ્ય વર્ણપટનો વિસ્તાર કેટલી રેન્જમાં છે? જાંબલી 400 નેનોમીટરથી લાલ 750 નેનોમીટર સુધી વિસ્તરેલો છે. આ તરંગ લંબાઈને આવૃત્તિમાં ગોઠવો અથવા એની આવૃત્તિ મેળવો, એટલે કયા આવૃત્તિના રેન્જમાં આ વિસ્તાર આવે છે. તો આપણે બંને જે છેડાઓ છે ને 400 નેનોમીટરની તરંગ લંબાઈ અને 750 નેનોમીટરની તરંગ લંબાઈ, એના આધારે આપણે આવૃત્તિ ગણી કાઢીશું અને પછી કહીશું કે આટલી આવૃત્તિથી આટલી આવૃત્તિની વચ્ચે આ દ્રશ્ય વિભાગ અથવા દ્રશ્ય વર્ણપટ રહેલો છે. જુઓ તો જાંબલી પ્રકાશ માટે લેમડા 400 નેનોમીટર છે તરંગ લંબાઈ, તો આવૃત્તિ કેટલી થશે? તો આગળ આપણે લેમડા ગણ્યું, અહીંયા આવૃત્તિ ગણવાની આવી, તો આવૃત્તિ ન્યૂ બરાબર C/લેમડા, પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ, અને આ નેનોમીટર વેલ્યુ હતી અને મેં મીટરમાં ફેરવી. જો 400 નેનોમીટર, મીટરમાં ફેરવા માટે નેનોમીટરના 1 નેનોમીટર બરાબર કેટલા મીટર? 10⁻⁹ મીટર. તો આઈ મલ્ટીપ્લાઇડ 400 વિથ 10⁻⁹. આ બેનું કેલ્ક્યુલેટર કરીને ગણિત કરીને આપણે કિંમત મેળવી 7.5 × 10⁻14 એટલે કે 7.5 10⁻14 સેકન્ડ ઇનવર્સ અથવા હર્ટ્ઝ આપણને આવૃત્તિ મળી. કયા પ્રકાશની? જાંબલી પ્રકાશની. લાલ પ્રકાશ માટે જુઓ, લેમડા 750 નેનોમીટર છે, તો આવૃત્તિ ન્યૂ બરાબર C/લેમડા, એના બરાબર 3.010⁸ મીટર સેકન્ડ ઇનવર્સ ડિવાઇડેડ બાય 750 × 10⁻⁹ મીટર. નેનોમીટરને મેં મીટરમાં ફેરવા માટે 10⁻⁹ ને ગુણ્યા અને આપણને જવાબ મળ્યો 4 × 10⁻14 હર્ટ્ઝ. એટલે હવે આપણે આ વિધાન જે પૂછીએ એનો જવાબ કરવાનો, તો કે દ્રશ્યમાન પ્રકાશનો વિસ્તાર 4 × 10⁻14 હર્ટ્ઝથી 7.5 10⁻14 હર્ટ્ઝની વચ્ચે રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ગણિત તમારા સમજમાં આવ્યું હશે. હવે ત્યાર પછીનું એક એક્ઝામ્પલ જોઈએ, શું કહેવા માંગે છે તે જોઈએ. આ એક્ઝામ્પલમાં તમારી સામે લખ્યું છે કે પીળા રંગના વિકિરણની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ યુનિટ છે, તો તેની તરંગ સંખ્યા અને આવૃત્તિ ગણો. વિદ્યાર્થી મિત્રો, તરંગ સંખ્યા ગણી છે અને આવૃત્તિ પણ પૂછી છે. એટલે મને ખબર હતી કે કોઈને કોઈ એક્ઝામ્પલમાં તરંગ સંખ્યાની ગણતરી આવશે કે આવૃત્તિની ગણતરી આવશે કે ક્યાંક તરંગની પણ ગણતરી, તરંગ લંબાઈની પણ ગણતરી આવશે. આ એક્ઝામ્પલમાં તરંગ અંક અને આવૃત્તિ બે ગણવાને પૂછાય. અને જ્યારે આપણે આ ગણતરી કરવી હોય તો સૂત્રનો તમને સંબંધ ખબર છે. C/લેમડા ન્યૂ, એના આધારે આપણે લેમડા આપ્યો તો ન્યૂ મળે, ન્યૂ આપ્યો તો લેમડા મળે. એક વાત ક્લિયર થઈ ગઈ. અને આ બેમાંથી કોઈ એકની વેલ્યુ આપી હોય તો તરંગ અંક મળવાનો જ છે, કારણ કે તરંગ અંક ન્યૂ બાર =1/લેમડા છે, 1/લેમડા છે. તો આપણા દાખલામાં પીળા રંગનો જે પ્રકાશ છે જેની તરંગ લંબાઈ 5800 એંગસ્ટ્રોમ યુનિટ છે, તો આ વિકિરણની આવૃત્તિ અને એના તરંગ અંકની ગણતરી કરો. દાખલો આ છે. બેમાંથી જે કંઈ પહેલું ગણવું તો ગણી શકીએ. લેટ અસ ફાઇન્ડ ફર્સ્ટ વેવ નંબર્સ, તરંગ અંક. ટેલિટોપ પર જુઓ તો તરંગ સંખ્યા ન્યૂ બાર =1/લેમડા. તો હવે તરંગ સંખ્યા એટલે એકમ લંબાઈમાં તરંગોની સંખ્યા થાય. મિત્રો, એકમ લંબાઈમાં તરંગોની સંખ્યા થાય. તો એ સંખ્યા એકમ લંબાઈની વાત કરીએ, લંબાઈ મીટરમાં પણ લઈ શકીએ અને સેન્ટીમીટરમાં પણ લઈ શકીએ. તમે અહીંયા આગળ
લેમડાની કિંમત મીટરમાં મૂકશો તો તમને મીટરમાં જવાબ મળશે, સેન્ટીમીટરમાં મૂકશો તો સેન્ટીમીટરમાં જવાબ મળશે. તો અહીંયા તમને ખબર છે કે 5800 એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવો તો 10⁻10 વડે ગુણવાથી એ મીટર બની જાય અને એનું સાદુરૂપ આપતા આપણને વેલ્યુ મળી 1.724 10⁻6. આટલી સંખ્યાના તરંગો પ્રતિ મીટર આપણને પસાર થાય અથવા સમાઈ શકે. તો આ થઈ તરંગ સંખ્યા. હવે આવૃત્તિની વાત આવી તો સૂત્ર એનું એ જ કે C=λ ન્યૂ હોય તો ν=c/λ કરવાનું. આ પ્રકાશનો વેગ છે, આ તરંગ લંબાઈ 5800 × 10⁻10 મીટરમાં કરીએ તો આવૃત્તિ આપણને મળી ગઈ. કઈ મળી? કેટલી મળી? 5.172 10⁻14 સેકન્ડ ઇન્વર્સ. મારે તમને અહીંયા જ હોમવર્કમાં કોઈ ગણતરી કરવાની તમને પૂછવાની હોય તો આ 3 ફેક્ટરમાંથી કોઈ એક લઈ શકું કે 4.8 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિવાળા વિકિરણની. આ તમારે ઘેરથી કામ કરવાનું. તરંગ લંબાઈ અને તરંગ અંકની ગણતરી કરો, શોધો. થઈ ગયો દાખલો તમારી સામે જ. હોમવર્ક કરજો. યુ પ્લીઝ નોટ ડાઉન. કારણ કે હું કામ કરું તો મારી સાથે તમને પણ કંઈક એક્સરસાઇઝ મળવી જોઈએ. તો આ વસ્તુ તમારી સામે મૂકી. હવે જો એક દાખલો લઈને આવીશ. આ તમને દાખલો લખવાને નોંધવામાં જો ટાઈમ લાગ્યો તો આઈ કેન રિપીટ અગેન. ફાઇન્ડ આઉટ ધ વેવ લેન્થ એન્ડ વેવ નંબર્સ of the radiation which has frequency equal to 4.8 10⁻14 hertz. Is that clear? વિદ્યાર્થી મિત્રો, મજા પડે છે મને તમારી સાથે કામ કરવાની. કારણ કે હું જ્યારે કેમેસ્ટ્રી ભણાવતો હોઉં તો મને જે વસ્તુ છે એની આજુબાજુ એ મુદ્દાને સમજાવવા માટે, કન્સેપ્ટને ક્લિયર કરવા માટે, કન્સેપ્ટ કેટલા એંગલથી કેવી રીતે એને પૂછી શકાય એનો જ્યારે હું તમને ખ્યાલ આપું છું તેના કારણે તમારી ચોકસાઈ વધે છે. તમને કંઈક નવું જાણવાનું મન થયા કરે છે. આજે તમે મારા આ 4થા એપિસોડમાં જોડાયા છો. આવીને આવી જ સુંદર માહિતી, આ તમને બધી જ માહિતી નીટ અને જી માટે કામમાં આવનાર છે. નીટ અને જીમાં સર્ટનલી આ જ વસ્તુઓ પૂછાય છે. નહીં કે આખા મોટા મોટી ટૂંકનો દો કે પ્રશ્નો પૂછાય. એટલે આપણે આપણી ટેક્સ્ટ બુકને બોર્ડ આપણી જેમ એક્ઝામ લે છે સબ્જેક્ટિવ, એના માટેના પ્રશ્ન જવાબ તૈયાર કરવાના છે. એ તો તમારે ચૂકવાનું નથી જ, એ તમારી સાથે જ છે. દરેક ક્વેશ્ચનનો જવાબ માગ્યા પ્રમાણે આપવાનો રહેશે અને આપવાની તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે. આપેલા પ્રશ્નના ડેપ્થમાં કેટલો જવાબ લખો એના તમે પહેલાં કોઈ પણ પ્રશ્નને 4 ફ્રિકવન્સીમાં બનાવી દો, એના 4 મુખ્ય શબ્દોમાં ઓર્ડરમાં ગોઠવી દો. એટલે તમે એ શબ્દોને જોશો ને તો ખ્યાલ આવશે. પહેલાં પેરેગ્રાફમાં આની વિગત આપવાની, બીજામાં, ત્રીજામાં સૂત્ર લાવવાનું, ચોથામાં ઉદાહરણ આપવાનું, પાંચમામાં ઉપયોગ. આવી રીતે તમે જો ડિઝાઇન મગજમાં તૈયાર કરશો ને, એક જ વખત તૈયાર કરેલી બેટર તમને બહુ લોંગ ટાઈમ સુધી યાદ રહેશે. આ એક જરૂરી છે સમજવાનું, કારણ કે સમય તમારી પાસે ઓછો હોય છે હંમેશા. હજુ એક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. યુ કેન સી ઓન ધ ટેલિટોપ. દાખલો છે 5 × 10⁻14 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણના 1 મોલ ફોટોનની ઉર્જા ગણો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને ફોટોનની ઉર્જા E = hનું સૂત્ર આપ્યું હતું અને આ સૂત્ર મેં નહોતું આપ્યું. આ સૂત્રનો સર્જક છે મેક્સ પ્લાન્ક. એમણે કહ્યું કે વિકિરણની ઉર્જા પૃથક પેકેટમાં અસતત રીતે આવે છે અને દરેક ફોટોનની ઉર્જા તેની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. એટલે અચળાંક ન્યૂની સાથે અચળાંક h મૂક્યો અને h પ્લાન્ક અચળાંક છે, જેની કિંમત અચળ છે ભાઈઓ. જૂલ સેકન્ડ એનો એકમ છે, પણ અચળાંકની કિંમત અચળ છે. એ હવે અત્યારે મેં લખ્યું એ તમારા મગજમાં ફિક્સ થાય એટલા માટે, કાયમ જળવાઈ રહે તેના માટે લખ્યું છે. જૂલ સેકન્ડ છે. અર્ગ હોય તો -27 અર્ગ સેકન્ડ થાય. ઓલ રાઇટ, ધીસ ઇઝ ધ કોન્સ્ટન્ટ નોન એઝ પ્લેન્ક કોન્સ્ટન્ટ. ઓકે, આપણા સૂત્રમાં આવૃત્તિ આપી છે
તો એક ફોટોનની આવૃત્તિ છે તો એક ફોટોનની ઉર્જા મળશે. શું કરીશું તો કે આવૃત્તિને પ્લાન્ક અચળાંકને સાથે ગુણવાથી આપણને તેની આવૃત્તિ મળી જશે. ઓકે, વી ગેટ ધ ફ્રીક્વન્સી, સોરી, આપણને ઉર્જા મળી જશે. હું બોલું છું, કહેવા માગું છું ઉર્જાનું, બોલાઈ ગયું કે બીજું, પણ ઓકે, કે બીજી દિશામાં મારો વિચાર ગયા હોય તો એવું બની શકે. વિદ્યાર્થી મિત્રો, એક ફોટોનની ઉર્જા આપણે મેળવી, કેટલી મેળવી તો કે hν જેટલી. તો એક મોલ ફોટોનની ઉર્જા મેળવવી હોય તો મારે એક ફોટોનની ઉર્જાને કોની સાથે ગુણવું પડે? એવોગેડ્રો અંક સાથે ગુણવું પડે. 6.022 10⁻23 વડે ગુણવું પડે. બરાબર? તો આ રીતે આપણે જ્યારે ગુણીએ તો આ છે મોલની કિંમત, આ છે પ્લાન્ક અચળાંકની કિંમત, અને આ શું છે? આવૃત્તિની કિંમત. આ ત્રણનો ગુણાકાર આપણને પ્રતિ મોલ ફોટોનની ઉર્જા મળી. આ તમે જોઈ શકો છો 199510 જૂલ પર મોલ ફોટોન. એક ફોટોનની તો આપણે આ h જોડે ન્યૂ જ કરવાના રહે. ન્યૂ એટલે કેટલી વેલ્યુ મૂકત? 5 × 10⁻14. આ બેનો ગુણાકાર એ જૂલ પર ફોટોન મળત. પણ અત્યારે આપણે શું મેળવ્યું? એક મોલ ફોટોન એટલે એવોગેડ્રો અંક વડે ગુણીને કુલ ઉર્જા મેળવી. હવે એને કિલો જૂલમાં ફેરવવું હોય તો આ વેલ્યુને 1000 ભાગો, એકમ દશક આ છે ને, તો અહીંયા 3 અંક આપશે એટલે 1000 એટલે 199.51 કિલો જૂલ પર મોલ ફોટોન વેલ્યુ મળે છે. વિદ્યાર્થી મિત્રો, જેમ તમે આવૃત્તિ 5 × 10⁻14 હતી અને તમે એના આઇન્સ્ટાઈન ઉર્જાનું મૂલ્ય શોધ્યું, એક મોલ ફોટોનની ઉર્જાનું મૂલ્ય શોધ્યું, તો હોમવર્કમાં તમારી સામે મેં દાખલો મૂક્યો જ છે. ફાઇન્ડ આઉટ ધ Einstein energy of the radiation with frequency 4.2 10⁻14 હર્ટ્ઝ. વિકિરણની આવૃત્તિ 4.2 10⁻14 હર્ટ્ઝ છે તેવા વિકિરણના એક મોલ ફોટોનની ઉર્જા ગણો, અથવા તેના આઇન્સ્ટાઈન ઉર્જાનું મૂલ્ય ગણો. અહીંયા આગળ શબ્દ યાદ રાખજો, એક મોલ ફોટોનની રહેલી ઉર્જા આઇન્સ્ટાઈન ઉર્જા કહેવાય છે. આ તમારું હોમવર્ક છે, હું અહીંયા નહીં ગણું. મેં તમને સમજાવ્યું છે એટલે તમને આવડવાનું છે. આ રીતે આ એક દાખલો આપણે અહીંયા જોઈ ગયા. આજે આપણે આ કામ સાથે એટલા માટે લીધું કે આપણે શીખ્યા છીએ, આપણે સૂત્રો જોયા, શીખ્યા, અને એના અનુસંધાનમાં ફેરવીને શબ્દો બદલીને જે કંઈ પૂછવામાં આવે, ગણતરી હોય કે પછી પ્રશ્ન હોય, પણ તમે બરાબર એને ઓળખશો તો સચોટ જવાબ આપી શકવાના છો, સાચી ગણતરી કરી શકવાના છો. તો હજુ એક એક્ઝામ્પલ જે આપણી બુકમાં જ છે, અહીંયા લખ્યું છે એક્ઝામ્પલ, તમે વાંચી શકો છો કે એક બલ્બ જે છે 100 વોટનો છે અને એ જે પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેની તરંગલંબાઈ 400 નેનોમીટર છે. તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોની સંખ્યા કેટલી? આ બલ્બ જે પ્રકાશ ફેંકે છે એના ઉત્સર્જિત થતા પ્રકાશમાં પ્રતિ સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જિત થશે? Find out the numbers of photons emitted by this bulb per second. જ્યારે આ વિગત આવી તો એક શબ્દ નવો આવ્યો, વોટ. આપણો બલ્બ જે પ્રકાશ ફેંકે છે એ 60 વોટ, 100 વોટ, 180 વોટ, જેવું આપણને વધારે પ્રકાશ જોતો હોય તેવું વધારે આપણે લેતા હોઈએ છીએ. 100 વોટનો બલ્બ છે અને 100 વોટનો અર્થ થાય છે કે એ બલ્બ 100 જૂલ પર સેકન્ડ જેટલી ઉર્જાવાળા વિકિરણ ઉત્સર્જિત કરે છે. તો 100 વોટની કિંમત તમે જૂલ સેકન્ડમાં, જૂલ પ્રતિ સેકન્ડ, જૂલ સેકન્ડ ઇન્વર્સમાં મેળવી. એક ફોટોનની ઉર્જા ગણી કાઢીએ, કારણ કે આપણી પાસે તરંગલંબાઈ આપેલી છે 400 નેનોમીટર અને આપણને ફોટોની ઉર્જા E=hν અથવા hc/λ ખબર છે, hc/λ. અહીંયા લેમડા આપે એટલે hc/λ વાળું સૂત્ર લઈશું. તો એનર્જી એક ફોટોનની E બરાબર થાય છે hc/λ, એટલે 6.626 10⁻34 જૂલ સેકન્ડ ગુણ્યા 3 × 10⁸ મીટર પર સેકન્ડ ડિવાઇડેડ બાય નેનોમીટરના આપણે મીટરમાં ફેરવ્યા એટલે 400 ગુણ્યા 10⁻9 કર્યા મીટરમાં માટે. આનો એકમ જૂલ સેકન્ડ, આનો એકમ સેકન્ડ ઇન્વર્સ, આનો એકમ મીટર થઈ ગયો. હવે
આ સાદુરૂપ આપીશું એટલે જવાબ આપણો જૂલમાં આવ્યો. એન્ડ એક ફોટોનની ઉર્જા આપણને કેટલી મળી? તો કે 4.969 10⁻⁻19 કુલમ. કેટલો આવ્યો વેલ્યુ? 4.969 10⁻⁻19 જૂલ. ઓકે, આ જે છે એક ફોટોનની ઉર્જા છે. આપણો જે બલ્બ છે પ્રતિ સેકન્ડે કેટલા જૂલ ઉર્જા ફેંકે છે? 100. હવે આપણે ગણતરી કરવાની છે ટોટલ હાઉ મેની નંબર્સ ઓફ ધી ફોટોન્સ આર એમિટેડ પર સેકન્ડ. તો આ બલ્બ દ્વારા ઉત્સર્જિત થતી ઉર્જા પ્રતિ સેકન્ડ ડિવાઇડેડ બાય એક ફોટોનની ઉર્જા, આ બેનો ગુણોત્તર કાઢીએ એટલે આપણને સીધું મૂલ્ય ઉત્સર્જિત થતા ફોટોની સંખ્યા માટે મળે છે. આ તમને જે આખી ગણતરી સમજ આપી એમાં ક્યાં ડિસ્પ્યુટ છે, સમજવા મુશ્કેલી છે? મને લાગે છે કે તમે સારી રીતે સમજ્યા છો. હું તમને આ જ બાબતે તમને એક વસ્તુ ગણતરી માટે હોમવર્કમાં આપું તે તમે કરી શકશો. આવો જ એક્ઝામ્પલ, 140 વોટનો બલ્બ $380 નેનોમીટર પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા ગણો. જે મેં દાખલો ગણ્યો હતો અથવા શીખવ્યો હતો અથવા આપણે ચર્ચામાં લીધો હતો એ અહીં સુધી પૂરો થયો. તરંગ લંબાઈ પણ આપી, ચલો 480 કરી દે. આપણે દ્રશ્ય પ્રકાશ, આપણને પ્રકાશ દેખાવો તો જોઈએ ને. 400 નેનોમીટરથી નીચેનો પ્રકાશ દેખાય? ના દેખાય. 400થી ઉપર નેનોમીટરની તરંગ લંબાઈ જરૂરી છે. તો આ વેલ્યુ બદલી કાઢી 480 નેનોમીટર છે. હવે આમાં વધુ પૂછવું હોય તો બીજું શું પૂછી શકાય? તેની આવૃત્તિ અને તરંગ અંકની ગણતરી કરો. વિકિરણ માટે ઉમેરવું તો હવે એક દાખલામાં આટલી બધી 50 વિગતો ના પૂછાય. દાખલાને પણ વેલ્યુ હોય છે, 3 માર્ક, 2 માર્ક, 4 માર્ક. એક સૂત્ર મૂકો, એમાં કિંમત મૂકીને જવાબ કાઢો એટલે તમને એને સૂત્ર અને તમે ગણતરી કરો, એના 2 માર્ક તમને મળી ગયા. કારણ કે તમારી સમજ તેમાં તમે સૂત્ર દ્વારા પ્રદર્શિત કરો છો. એક વધારે વેલ્યુ પૂછી એટલે 3 માર્ક થઈ જાય અને 2 વધારે વેલ્યુ મૂકો તો દાખલો 4 માર્કનો થઈ જાય. એટલે આ રીતે અમે વેલ્યુ પોઈન્ટ મૂકીને પરીક્ષાની અંદર નક્કી કરીએ છીએ કે ભાઈ 4 માર્કનો પ્રશ્ન બનાવો તો કેટલી વિગત આપવી જોઈએ, કેટલા સમયમાં પૂરી થવી જોઈએ. આ એક અમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ તમારું હોમવર્ક સમજી લો. યુ ટ્રાય યોર બેસ્ટ એટ હોમ. અને આ જે મેં તમને પ્રશ્ન મૂક્યો એને ફરી એકવાર તમારે જોવું હોય તો તમારે ટેલિટોપ ઉપર એ એક્ઝામ્પલ ફરીથી ગણેલો છે કે જેટલા વોટ છે એ વોટનો અર્થ કરવાનો કે તે બલ્બ તેટલા જૂલ પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જિત કરે છે, પ્રકાશ ઉત્સર્જિત કરે છે. પછી એ પ્રકાશ પીળા રંગનો હોય કે લાલ રંગનો હોય એ પછીની વાત છે. પણ વિકિરણ જે ઉત્સર્જિત થાય છે તે કેટલી ઉર્જા ઉત્સર્જિત કરે છે? 100, અહીંયા 100 વોટ છે, 100 જૂલ પર સેકન્ડ. હવે એના ફોટોનની ઉર્જા ગણવી હોય તો એની તરંગ લંબાઈની જરૂર પડશે. અહીંયા 400 નેનોમીટર તરંગ લંબાઈ છે, પાછળ મેં 480 કરી છે. યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ. તો એ વેલ્યુ મૂકી 400 તો મને એક ફોટોનની ઉર્જા જૂલમાં 4.969 10⁻⁻19 જૂલ મળી. અને આ એક ફોટોનની ઉર્જા છે. આ બલ્બ પ્રતિ સેકન્ડે કેટલા જૂલ ઉત્સર્જિત કરે છે? 100. તો આપણે ફોટોન કેટલા ઉત્સર્જિત થયા ગણવા માટે 100ને આ જે ફોટોનની ઉર્જા છે એના વડે આપણે ડિવાઈડ કર્યા અને આપણને એના અંકની જરૂર, આપણને અંકની કિંમત મળી. આ ગણતરી થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે જ્યારે કામ કરીશું તો જ્યારે થિયરી આપણી પૂરી થાય, જ્યારે આપણને સૂત્રની સમજ પડતી જાય, સૂત્રના જે કંઈ પદો છે એની ઓળખ થાય,
એ જ વખતે જો એની સાથે સંકળાયેલા દાખલા હું તમારી સમક્ષ મૂકું તમને હું ગણાવું તો બંને એકબીજા સાથે મેચિંગ થઈ ટેલી થઈ એકબીજાના રિઝલ્ટ આપે છે, પરિણામી તમે સારી રીતે તૈયાર થઈ શકો છો. આજે આપ મારી સાથે જોડાયા, આપનો આભાર અને આવતી એપિસોડમાં ફરીથી મળીશું. નમસ્કાર, વંદે ગુજરાત, જય હિન્દ.